નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું ઇન્દ્રસિંહ જાડેજા. આજે જોવા જઈએ તો એક ઘટના જે બની છે એની ચર્ચા તમારા સાથે કરવી છે. ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાતની અંદર નકલી દૂધનો વેપાર એ બેફામ અને બેલગામ ચાલી રહ્યો છે અને તેની પાછળ છેલ્લા 3 મહિનાથી અમે સતત મહેનત કરી રહ્યા હતા. અને મહેનત જોવા જઈએ તો જે જગ્યાએ નકલી દૂધ બને અને એ જગ્યાએથી અલગ અલગ વિસ્તારોની અંદર જતું હોય એવી ઘણી બધી શંકાઓ અમારા સામે આવી હતી. તો જેમાં વિસાવદરની બાજુમાં જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે, જે કંઈ ખાસ કરીને જોવા જઈએ તો ગોપાલભાઈના જે મત વિસ્તારની બાજુનું જે ગામ એટલે કે હનુમાન ખીજડીયા, અને એ હનુમાન ખીજડીયામાંથી રોજ જોવા જઈએ તો 2 જેટલા ટેન્કરો જે છે એ 2 જેટલા ટેન્કરો નીકળે અને એ 2 જેટલા ટેન્કરો રોજ ગાંધીનગરની બાજુમાં આવેલા અરવલ્લી અને એ અરવલ્લી સુધી એ ટેન્કરો પહોંચે. હવે અમે સતત આ ટેન્કરોની પાછળ અને સતત કહી શકાય તેને ઉજાગર કરવા માટે દૂધ સાચું છે કે દૂધ ખોટું છે એને ઉજાગર કરવા માટે સતત મથી રહ્યા હતા. પરંતુ આજે જોવા જઈએ તો જ્યારે બાજુનું જ ગામ આપણે પરબ વાવડી અને પરબ વાવડીથી જ્યારે હનુમાન ખીજડીયા તરફ અમે જ્યારે રિટર્ન થતા હતા ત્યારે અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અને જે જીવલેણ હુમલો થયો છે એ આ ટેન્કર દ્વારા થયો છે. સૌપ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પહેલા ઊભું રાખી દેવામાં આવ્યું અમારે ગાડીની આગળ, અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી, બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવ મારવામાં આવ્યા. છતાં પણ અમે ત્યાંથી કહી શકાય કે હું હોય, મારા સાથી મિત્ર વિજેન્દ્રભાઈ છે અને મારી સાથે સતત 24 કલાક રહેનાર મારા દિલુભાઈ ઠાકોર, એ બધા જ અમે સાથે હતા. અમે 3 જણા સાથે હતા. તો ગાલી ગલોચ કરીને અમને એમ કીધું કે તમે ગાડીમાંથી ઉતરો, તમે કોણ, આ ગાડીનો પીછો કરવાવાળા, અને એ બધી રીતે અમારી ઉપર કહી શકાય કે અભદ્ર ભાષાઓનો મારો કરવામાં આવ્યો. છતાં પણ અમે ત્યાંથી બચી અને પાછળ ગયા અને અમરનગર વડિયાવાળા રસ્તેથી જ્યારે આગળ નીકળ્યા ત્યારે અમારી ઉપર એક સ્પ્લેન્ડર જેવું બાઇક હતું અને સ્પ્લેન્ડરના બાઇક સાથે એક પથ્થર દ્વારા અમારી ગાડી ઉપર એક હુમલો કરવામાં આવ્યો. અને પથ્થર દ્વારા જ્યારે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અમે એ ગાડી હતી એટલે ગાડીને પથ્થર લાગી અને આગળ જતો રહ્યો. પછી એક ધોકો એટલે કહી શકાય કે સ્ટીલનો રોલ જે હતો એ રોલ આ ગાડી ઉપર ફેંકવામાં આવ્યો અને ગાડી અમારા બોનેટને ભટકાઈ અને જતો રહ્યો. ત્યારબાદ ત્રીજો હુમલો જે ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં 2 ગાડીઓ અમને ઘેરીને ઊભી રહી ગઈ અને 2 ગાડીઓ જ્યારે ઘેરીને ઊભી રહી ગઈ ત્યારે ગાડીની અંદર લગભગ 14 થી 15 જેટલા લોકો હતા અને એ 14 થી 15 જેટલા લોકોએ અમારી ઉપર બેફામ એ હુમલો કર્યો. અને ગાડીનો અમારો જે હું પાછલી સીટમાં બેઠો હતો એ પાછલી સીટનો કાચ તોડી નાખવામાં આવ્યો. ત્યારબાદ અમારી ડ્રાઈવર સીટમાં જે દિલુભા બેઠા હતા એ દિલુભાને ઘસડી અને રોડ ઉપર ઘસેડવામાં આવ્યા અને તેની ઉપર માથાના ભાગે સ્ટીલનો રોલ મારવામાં આવ્યો. તેની સાથે સાથે અમારી સાથે વિજેન્દ્રભાઈ હતા, એ વિજેન્દ્રભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. એને પણ ગાડીમાંથી બહાર કાઢી અને એને પણ મારવામાં આવ્યો. જ્યારે કહી શકાય કે અભદ્ર ભાષા અને સતત એ પ્રકારના એના ઉવાચો કે ભાઈ તમે કઈ રીતે અમારી પર પીછો કરી શકો, તમે અમને જાણતા નથી, અમે તમારી જિંદગી પૂરી કરી નાખશું, તમને મારી નાખશું, આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ એ સતત કરવામાં આવતું હતું. પરંતુ અમારો ઉદ્દેશ્ય એક સાફ હતો કે ગુજરાતની અંદર જ્યાં પણ અમને શંકા લાગી રહી છે કે એ શંકા હતી કે આ નકલી દૂધનો વેપાર એ હનુમાન ખીજડીયાથી લગભગ જોવા જઈએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થાય છે. ખાસ કરીને અહીંયા આવીને આ ટેન્કર નંબર હું તમને બતાવવા માંગુ છું કે ખાસ ટેન્કર નંબર જોવામાં આવે GJ336001. આ ટેન્કર નંબર છે એ હું જે તમને લોકેશન આપું એ તમામ લોકેશનો ચેક કરવાની છું, તમામ લોકેશનના CCTV ચેક કરવાની છું. છેલ્લા 3 કે 4 મહિનાથી અમે આ ટેન્કરની પાછળ છીએ અને આ જે ટેન્કર છે એ ટેન્કર અરવલ્લીના જે વિસ્તારો છે એ અરવલ્લીના જે વિસ્તારો છે એમાં ખાલી થાય છે. જે સહકારી ડેરી છે જેમાં માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત કેન્દ્રની અંદર એ પછી 500 લીટર હોય, 1000 લીટર હોય કે 1500 લીટર એ દૂધ ત્યાં ખાલી કરવામાં આવતું હતું. ત્યારબાદ જે તલોદ ગામ છે એ તલોદ ગામની નવી બોરડીની જે આદર્શ ડેરી છે ત્યાં પણ આ દૂધને ખાલી કરવામાં આવતું હતું. ત્યારબાદ અમોદરા ભાથીજી દૂધ મંડળી છે ત્યાં પણ અહીંયાથી દૂધ લઈ અને ત્યાં ખાલી કરવામાં આવતું હતું. તો આ સહકારી ડેરીમાં જો કોઈ જગ્યાનું બહારનું દૂધ લેવાની મનાઈ હોય તો આ દૂધ છે એ કઈ રીતે એ સહકારી ક્ષેત્ર સુધી પહોંચતું હતું.
કારણ કે સૌથી મોટો સવાલ છે. કારણ કે સહકારી ડેરીનો એવો નિયમ છે કે પોતાના વિસ્તારમાં પોતાના જેટલી નક્કી કરેલી જો વિસ્તાર હોય એની અંદરથી જ દૂધ લઈ શકે, જે દૂધ મંડળીનો વિસ્તાર હોય. આ સહકારી ડેરી છે એ સહકારી ડેરી આ બહારથી આવેલું દૂધ એ શા માટે ત્યાં લઈ જાય અને કોના નામે ઉધારવામાં આવતું હતું એ મારો પ્રશ્ન હતો. સતત આ બાબત અમે જોઈ રહ્યા હતા, અમને ક્યાંક ને ક્યાંક શંકાઓ જઈ રહી હતી. એટલે કેમ પ્રકારે આ જે દૂધ હોય એ દૂધના અલગ અલગ સેમ્પલો પણ અમે લેવાના પ્રયત્નો કર્યા હતા અને જે પ્રાઇવેટ જે લેબોરેટરી છે અથવા તો જે ઘરગથ્થુ રીતે આની રીતે તપાસવાના જે માપદંડો છે એ તપાસવાના માપદંડો ઉપર અમે જ્યારે આ તપાસ કરી ત્યારે અમને એ મળ્યું કે આ જે દૂધ હોય છે એ દૂધની અંદર યુરિયા, આ દૂધની અંદર પામ તેલ, આ દૂધની અંદર જે આપણે કહી શકાય શેમ્પુ આપણે જે માથામાં નાખીએ છીએ શેમ્પુનો ભાગ ઉમેરી અને આ દૂધ જે છે એના ફેટ વધારી અને ઘટ કરી અને અલગ અલગ ડેરીઓમાં વેચવામાં આવતું હોય છે. આપણે ઘણી વખત જોયું છે કે દૂધની ડેરીઓની અંદર એ કહી શકાય કે ભ્રષ્ટાચારના માધ્યમથી કે કોઈ ગેરરીતિના માધ્યમથી એ નકલી દૂધ બનતું હોય છે. પરંતુ આ નકલી દૂધનો જે વેપલો છે એ ક્યાંક ને ક્યાંક અમારી સામે આવ્યો, અમને શંકા હતી એટલે અમે સતત આનો પીછો કરી રહ્યા હતા અને અમે આ ઉજાગર કરવા જતા હતા ત્યારે આજે અમારી પર હુમલો કરવામાં આવ્યો છે. અમે આ ઘટનાને વખોડીએ છીએ. અમે એટલું જ કહીએ છીએ અમારા સમાજ સાથે કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં. અમારો એકમાત્ર હેતુ છે કે ગુજરાતની જનતાને એ સાચું અને સારું દૂધ મળે. એના ભાગરૂપે અત્યારે અમે કહી શકાય કે આ જે વડિયા ગામ છે અમરનગર વડિયા એ વડિયા ગામે આવેલા છીએ, જ્યાંથી અમે 112 એટલે કે આપણા જે કહી શકાય જનરક્ષકની જે ટીમ છે એમને અમે કોલ કરેલો છે. જનરક્ષકની ટીમ આઈ થિંક કદાચ આવા ઉપર જ છે અને જનરક્ષકની ટીમને અમે એ વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે ટેન્કર છે એને સીલ કરવામાં આવે. અને શા માટે અહીંયાથી દૂધ એ સહકારી ડેરીઓની અંદર ખાલી કરવામાં આવતું હતું? કારણ કે એના જો પણ વિડીયોગ્રાફી ફૂટેજ જોતા હોય એના પણ જીપીએસસી રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે. જે જગ્યાએ દૂધ ખાલી કરવામાં આવતા હતા તેના જીપીએસ મેપ દ્વારા અમે ટ્રેકિંગ કરી એના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. આ જે જગ્યાએ આ ટેન્કર જતું હતું એ તમામ વિસ્તારો વિધાઉટ સીસીટીવી અને વિધાઉટ કહી શકાય કે આપણા ટોલ ટેક્સ એક પણ નહોતો લેતા. તમે વિચારો હવે જે દૂધ વિસાવદર થી નીકળે અને છેક અરવલ્લી સુધી જાય અને એક પણ ટોલ ટેક્સ ન લે એ આ ટેન્કર છે. આ 6001 નંબરનું ટેન્કર છેલ્લા 3 મહિનાના એના રેકોર્ડ જોઈ લેવાની છૂટ કે આ ટેન્કર જે છે એ ટેન્કરની અંદર આ દૂધ અહીંથી લઈ અને સહકારી ડેરીની અંદર ખાલી કરવામાં આવતું હતું. એટલે અમને આ દૂધની અંદર શંકા છે. અમે એ વિનંતી કરીએ છીએ કે અમારી ઉપર હુમલો થયો એ અમને વાતને ચોક્કસપણે વખોડીએ છીએ. આગળ એની જે પણ કાયદાકીય પગલાં લેવાના હશે એ જે વ્યક્તિઓ લેવાના હશે લેશે. પરંતુ અમારી વિનંતી છે, અહીંયા જે પીસીઆર વાન આવેલી છે પીસીઆર વાનના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે અને આ જે ટેન્કર છે એના માલિક કોણ છે, આ ટેન્કર નું દૂધ શા માટે સહકારી ડેરીઓની અંદર ખાલી કરવામાં આવતું હતું અને અહીંયા કહી શકાય કે એક બકરીનું દૂધ ઉપલબ્ધ નથી. હવે અહીંયા 10,000 લીટરના 2 ટેન્કર એ સતત અહીંથી ભરી અને અરવલ્લી બાયડ જેવા વિસ્તારોમાં ખાલી કરવામાં આવતા હોય છે. તો એ કઈ રીતે પોસિબલ છે? જ્યાં એક ગામની અંદર એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટરના ટાંકાના દૂધ એ અહીંયાથી લઈ ટ્રાવેલિંગ કરી અને કહી શકાય કે અરવલ્લી બાયડ જેવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે. કોની રહેમરા નીચે આ બધા ટેન્કરો જે છે મોકલવામાં આવે છે એ મારો